તો જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો ફરીથી એક નવો વ્લોગ લઈને આવી ગયો છું। તો જય શ્રી ગોતમમાં, જય અવધાની, જય દ્વારકાધીશ, જય મહાદેવ। અને મિત્રો આજ આખો વાળો છે એનો પરિચય લેવાનો છે મિત્રો આપણે। ચાલો આપણે લીલી સ્ટાર્ટ કરીશું। આપણે લીલી, આનું નામ છે લીલી। આની બૂન એક હતી, એ મરી ગઈ છે અને હવે આપણે જાશું ડાયરેક્ટ લીલીની મા પાસે। એટલે કે જે લીલી ઓની માં કયા વેતરમાં વિયાણી બધું તમને કહીશ। તો મિત્રો લીલી આપણે ત્રીજા વેતરની પાડી છે। બે પહેલા વેતરમાં પાડો લાવ્યો, અહીં પણ મરી ગયો। બીજા વેતરમાં પાડો લાવ્યો, અહીં પણ મરી ગયો। ત્રીજા વેતરમાં પાડી એક જીવી છે। પહેલા વેતરમાં જે પાડી લાવી હતી એ મિત્રો મરી ગઈ છે, એટલે આ ભેંસના પાડા જીવતું નથી, એક જ જીવ્યું છે। અને મિત્રો આ છે આપણી સુપર બીજાતમાં વીણી ગયેલી છે અને પહેલાતમાં પાડી આવી હતી, એનું નામ છે તો હું તમને જણાવી દઈશ। અને બીજાતમાં પાડો આવ્યો હતો એનો, એ બે હાલ જીવતો। એટલે આપણે ગોળની ગોળની પાડી પાસે હવે જઈએ। આ છે ગોળની પાડી એક વીણી છે અને આનું નામ છે ઉપર। અને આની પાડી એક વખત વીણી છે, આની પાડી આ ઊભી છે, હું તમને બતાવું। આ છે આપણો આખલો। શું આખલો? આનું નામ છે ટીલુડો। એટલે કે આપણી ગાયનો આખલો છે, આનો એક ભાઈ છે, એ ભાઈનું બી તમને બતાવીશ। અને એક પરિસ્થિતિ બહુ નબળી છે, એ બી તમને બતાવી દઈશ। અને આ પાડી છે આપણે ઉપરની, એટલે કે આ ઓની પાડી છે। જો આપણે આને ઓમ કરીએ ને તો વીઆઈ કેટલી, અને આ છે આપણે આ જે પાડી છે ને એના મોંમાંથી આવે, એટલે કે આ શું કહેવાય ઉપરની ના ગોળનો પાડો હોય, ઉપરનો ભાઈ છે એટલે કે ઉપરની પાડી આવી એટલે મને મોંમાં થઈ। અને આ છે આપણી ગાયનું નામ છે મધર। ગાય અમે નાના હતા તાણે જ્યારથી અમે તાન તો શું જ હતા તાણે મિત્રો ગાય કેવડી હતી ખબર મિત્રો, આ આખલા જેવડી। અને તાનથી અમે આલેલી હતી, ત્યાંથી અમે આલેલી છે તો વડા। અને મિત્રો અહીંયા ખાસા રીતે વીણી બધી એટલી જ નાખી, પણ આમાં અહીંયા આવી હતી અને મિત્રો એક વેતા એટલો નાખ્યો તો આ એટલે કે દેશી જ છે મિત્રો, હલકે ઘીનો બિદ્દો નતો એટલે આપણે ઘીનો પાછળો આવી ગયો છે। ચાલુ જ રાખ્યો મિત્રો। હવે આપણે બતાવીએ છે આપણો લેબડો જો કેવું કર્યું છે। અને ગાયનો જે પેલા આપણા અહીંયા વિયાણી પેલો એટલો હતો ને એ બી તમને બતાવું, એની હાલત જોઈજો પછી। આ છે આપણો લેબડો અને આ એક લેબડો કિશભાઈએ બતાવી દીધો છે। કિશભાઈને હું છેલ્લે બતાવીશ, એનો પરિચય આપી દઈશ મિત્રો। આ છે આપણે દમચી, એટલે કે પંપ અને ખેંચવાનો આવે, થોડું ખેંચ એટલે આપણે પાઇપ ભરાઈને ખેંચીને તમને બતાવું મિત્રો। ડોલ નહીં આખું એટલે તમને દેખાય।